લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પશ્ચિમ બંગાળમાં, આસામમાં, પોંડિચેરીમાં અને અન્ય રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી અને સહયોગી પાર્ટીઓના વિજયોત્સવના વધામણા કરવા માટે સાંજના વંદે કમલમ વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડવાનો કાર્યક્રમ યોજાયો હતો। આ વિજયોત્સવની ઉજવણી દરમિયાન ઝાલમુરી તેમજ મીઠાઈ કાર્યકર્તાઓ અગ્રણીઓએ એકબીજાને ખવડાવી હતી। આ પ્રસંગે ચૂંટાયેલા સભ્યશ્રી, સંગઠનના સૌ હોદ્દેદારો, મંડળના તમામ હોદ્દેદારો, સક્રિય સભ્યો, બૂથ સમિતિના સભ્યો અને દરેક મોરચાના સૌ હોદ્દેદારો તેમજ શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા। આ અવસરે વડોદરા જિલ્લા બીજેપી પ્રમુખ ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ દ્વારા જણાવ્યું હતું કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં બીજેપીની ભવ્ય જીતને લઈ આનંદની, ઉત્સાહની ઉજવણી હજુ પૂરી નથી થઈ, ત્યાં તો સમગ્ર દેશમાં આજે કેસરિયા લહેર વ્યાપી છે। આઝાદી પછીના ઇતિહાસમાં કદાચ પહેલી વખત ભારતીય જનતા પાર્ટીએ બંગાળ સર કર્યું છે। આસામ, પોંડિચેરીમાં પણ પરિણામ સારું છે। સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીનું એક ચક્રીય શાસન થવા જઈ રહ્યું છે, ત્યારે કાર્યકર્તાઓમાં ઉત્સાહ, આનંદની લાગણી છે, જેની ઉજવણી સ્વરૂપે ઝાલમુરીથી બધા કાર્યકરોનું મીઠાઈ, રસગુલ્લાથી મોં મીઠું કરાવ્યું હતું। વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ આ વિજયને લઈને જણાવ્યું હતું કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહે જે કરી બતાવ્યું છે। આસામ, પોંડિચેરી અને બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। દેશમાં ભગવો લહેરાઈ ગયો છે। બીજેપી કાર્યકરોમાં ખૂબ ઉત્સાહ છે। સૌ ભવ્ય વિજયનો આનંદ લઈ રહ્યા છે। ગુજરાતમાં હજુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને આનંદ અને ઉત્સાહની ઉજવણી પૂરી નથી થઈ, ત્યાં જ સમગ્ર દેશમાં આજે કેસરિયા લહેર વ્યાપી છે। કદાચ આઝાદી પછીના ઇતિહાસમાં પહેલી વખત બંગાળમાં ભારતીય જનતા પાર્ટીએ બંગાળ સર કર્યું છે। 200 કરતા પણ આગળ આંકડો વધી રહ્યો છે અને હજુ પણ આગળ વધશે એવી અમે અપેક્ષા છે। ખાલી બંગાળ નહીં, આસામમાં પણ 100 કરતા પણ વધારે સીટો 121 માંથી મેળવી છે અને પોંડિચેરીમાં પણ ભારતીય જનતા પાર્ટીએ ફરી શાસન મેળવ્યું છે। સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીનું આ એક ચક્રી શાસન થવા જઈ રહ્યું છે, ત્યારે કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને આનંદની લાગણી છે અને એની ઉજવણી સ્વરૂપે આજે અમે અહીંયા ઝાલમુડીથી બધા કાર્યકર્તાઓનું મીઠાઈથી, રસગુલ્લાથી મોં મીઠું કરાવ્યું છે। ઝાલમુડીનો આનંદ લેવાના છે અને ત્યારે સર્વ કાર્યકર્તાઓમાં ખૂબ આનંદની લાગણી। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ જે કરી બતાવ્યું છે એ આપ સૌ જાણો છો। આસામ, પોંડિચેરી અને બંગાળ આ ત્રણે ત્રણ રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે, ત્યારે આપણા હોમ મિનિસ્ટર અમિતભાઈ શાહ સાહેબનું જે માર્ગદર્શન અને એમની જે રણનીતિ, ચાણક્ય નીતિથી આ બંગાળનું ભવ્ય વિજય મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબના હિસાબે થયો છે। આપ સૌ જાણો છો કે આખું દેશની અંદર ભગવો લહેરાઈ ગયો છે અને ખૂબ આખા દેશની અંદર તમામે તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ખૂબ મોટો ઉત્સાહ છે। દરેક જગ્યાએ મીઠાઈ વહેંચાય છે, ફટાકડા ફોડી અને સૌ કાર્યકર્તાઓ ભવ્ય વિજયનો આનંદ લઈ રહ્યા છે।